વડોદરામાં કોરોનાને લઈને સમાચાર સૌથી મહત્વના મળી રહ્યા છે। હાલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે। એસએસજી હોસ્પિટલનો કોરોના વોર્ડ દર્દીઓથી ઉભરાયો છે। દર્દીઓને વોર્ડની બહાર જ અપાઈ રહ્યો છે ઓક્સિજન। શ્વાસની તકલીફ સાથે હોસ્પિટલ પહોંચી રહ્યા છે દર્દીઓ। કોરોના વોર્ડની લોબીમાં જ દર્દીઓને અપાઈ રહી છે સારવાર। મહત્વના અને મોટા સમાચાર હાલમાં વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં આગળ કોરોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે। એસએસજી હોસ્પિટલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ દર્દીઓને ઓક્સિજન માટે બહાર સ્ટ્રેચર પર સુવડાવવામાં આવી રહ્યા છે। કેટલાક દર્દીઓને ખુરશીમાં બેસાડીને ઓક્સિજન અપાતો હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। વડોદરા સહિત અનેક શહેરોની પરિસ્થિતિ આ છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની એસએસજી હોસ્પિટલના દ્રશ્યો કે જ્યાં આગળ દર્દીઓને ખુરશીમાં બેસાડી ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે। કેટલાક દર્દીઓને સ્ટ્રેચર પર સુવડાવી હોસ્પિટલના કેમ્પસમાં તેઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે। પરિસ્થિતિ બદથી બદતર થતી રાજ્યની અંદર જોવા મળી રહી છે। દર્દીઓને વોર્ડની બહાર ઓક્સિજન આપતા અનેક પરિવારજનો ચિંતિત છે। આ પરિસ્થિતિ જ્યારે સ્વાસ્થ્ય વિભાગની થઈ છે, સ્વાસ્થ્ય કર્મીઓની જોવા મળી રહી છે, તેને લઈને સ્પષ્ટ છે કે રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે। અનેક કેસ વધારો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે કે શા માટે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સરકાર અને તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે। દર્દીઓના વોર્ડની બહાર ઓક્સિજનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અનેક દર્દીઓને 108ની અંદર જ ઓક્સિજન આપવામાં આવી રહ્યા છે। એમ્બ્યુલન્સની અંદર જ દર્દીઓને રાખવામાં કહેવામાં આવી રહ્યું છે। બહાર પણ લાવવામાં નથી આવી રહ્યા, કારણ કે બહાર લાવે તો રાખશે ક્યાં, જેથી એમ્બ્યુલન્સમાં જ રાખવા મજબૂર છે હાલમાં હોસ્પિટલનો સ્ટાફ। 108ની એમ્બ્યુલન્સ તેમાં રોકાઈ રહી છે કે જે અન્ય દર્દીઓ સુધી નથી પહોંચી રહી। જે જરૂરિયાતવાળા અન્ય દર્દીઓ છે તેઓ રાહમાં છે એમ્બ્યુલન્સની, તેઓ સુધી નથી પહોંચી રહી, કારણ કે હોસ્પિટલો ફૂલ થતી જોવા મળી રહી છે। ઓક્સિજનની અછત સતત અનેક જગ્યાએ જોવા મળી રહી છે અને શ્વાસની તકલીફવાળા દર્દીઓની ભીડ વધી ગઈ છે। વોર્ડની લોબીમાં જ દર્દીઓને અપાઈ રહી છે સારવાર। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલમાં વડોદરાના એસએસજી હોસ્પિટલથી। ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, વડોદરામાં જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ક્યારના દ્રશ્યો છે, એસએસજીની શું પરિસ્થિતિ છે? જી બિલકુલ સિદ્ધાર્થ, વડોદરા કોરોના દર્દીનો રાફડો ફાટ્યો છે તેના આ પુરાવા છે। વડોદરા એસએસજી હોસ્પિટલની અંદર જે લોબીની અંદર જે હવે જે સારવાર આપવામાં આવે, કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ દર્દીને ઓક્સિજનની જરૂર હોય તો તે લોબીની અંદર સ્ટ્રેચર પર સુંગાડીને કે પછી જે છે ત્યાં ચેર પર બેસાડીને ઓક્સિજન આપવામાં આવે છે। એટલે કહી શકાય કે આ દ્રશ્યો બતાવે છે કે વડોદરામાં કોરોનાની પરિસ્થિતિ કેટલી વિકટ બની છે। તંત્ર જે છે તે કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહેનત કરી રહ્યું છે, પણ પરિસ્થિતિ તંત્રના કાબુની બહાર જતી રહી છે। આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે વડોદરામાં શું પરિસ્થિતિ છે કોરોનાની। જી સિદ્ધાર્થ। અંકિત, જે રીતે એમ્બ્યુલન્સમાં પણ દર્દીઓને ઓક્સિજન આપતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વડોદરાની અંદર કેટલા કેસ હાલમાં છે અને જેમાં ગંભીર દર્દીઓની સંખ્યા ક્યાં સુધી પહોંચી રહી છે, તે આંકડો કોઈ પ્રાપ્ત થયો છે? જી બિલકુલ સિદ્ધાર્થ, ગઈકાલે જે કોર્પોરેશનનું જે બુલેટિન આવ્યું હતું, મેડિકલ બુલેટિન, એની અંદર 395 કેસીસ બતાવવામાં આવ્યા હતા, જ્યારે 216 જે દર્દીઓ છે તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી હતી। ગંભીર એટલે કે જે ઓક્સિજન પર છે, જે વેન્ટિલેટર પર છે, તેવા દર્દીઓની સંખ્યા જે છે 216 છે હાલ સુધી, અને જે પોઝિટિવ દર્દીની ગઈકાલની જે સંખ્યા હતી તે 295 હતી। જો કે કોર્પોરેશન સાચા આંકડા છુપાવી રહ્યું છે તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે, કારણ કે ગઈકાલે જે ન્યૂઝ 18 ગુજરાતીએ રાત્રે સ્મશાનની અંદર રિયાલિટી ચેક કર્યું હતું ત્યારે 8 ચિતાઓ સળગતી જોવા મળી હતી, જ્યારે કોર્પોરેશન દ્વારા જે છે તે માત્ર 3 જ મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એટલે આ જ દ્રશ્યો જે છે કોર્પોરેશનની જે છે તંત્રની પોલ ખોલી રહ્યું છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ અંકિત। તો હાલમાં અનેક એવી પરિસ્થિતિઓ હોસ્પિટલની અંદર જોવા મળી રહી છે કે જ્યાં આગળ ડોક્ટર તરફથી તો પૂરેપૂરા પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ સુવિધાઓ નથી મળી રહી દર્દીઓને। ઓક્સિજનની કમી હોય, વેન્ટિલેટરની કમી હોય, રેમડેસિવિર ઇન્જેક્શનની કમી હોય, તમામ જગ્યાએથી એક જ ફરિયાદ ઊભી થઈ રહી છે રાજ્યભરમાંથી। આ તરફ સીએમ રૂપાણી રાજકોટ પહોંચ્યા છે, સર્કિટ હાઉસ પહોંચ્યા છે સીએમ રૂપાણી। સર્કિટ હાઉસ પર અધિકારીઓ હાજર છે, કલેક્ટર, સીપી, મ્યુનિસિપલ કમિશનર હાજર છે। કલેક્ટર કચેરીમાં સીએમ કરશે બેઠક, સીએમ કોરોના સ્થિતિની સમીક્ષા કરશે અને વધુ અપડેટ્સ મેળવવાનો પણ પ્રયાસ કરશે કે જ્યાં આગળ સીપી અને મ્યુનિસિપલ કમિશનર સહિત કલેક્ટર જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે। તો આ તરફ મોરબીમાં પણ મુખ્યમંત્રી મુલાકાતે હતા। કોરોના સ્થિતિને લઈને સીએમએ બેઠક કરી હતી। મોરબીને 700 રેમડેસિવિર ઇન્જેક્શન મળશે। સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબની મંજૂરી, આગામી 48 કલાકમાં નવી લેબ કાર્યરત થશે તેવી પણ હાલમાં જાહેરાત મુખ્યમંત્રી દ્વારા મોરબીમાં કરવામાં આવી છે। મોરબીની આજે સમીક્ષા કરી
રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે જ્યાં જ્યાં વધારે કેસ છે ત્યાં બધે અમારા કોર ગ્રુપે જવું, જેમાં હું છું, નીતિનભાઈ છે, આપણા ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાસનાથન, આરોગ્ય સચિવ જયંતિ રવિ, અમે બધા બધે જઈ સમીક્ષા કરી આવશ્યક બધા નિર્ણય લઈ રહ્યા છીએ. આજે મોરબીમાં સમીક્ષા કરી, એમાં આજે નિર્ણય કર્યો છે કે મોરબી જિલ્લામાં, મોરબી સિવિલ હોસ્પિટલમાં નવી ટેસ્ટિંગ લેબોરેટરી ચાલુ કરવી. બીજું, મોરબીમાં રેમડેસિવિરની ઇન્જેક્શનની અછત ન થાય, એટલે રાજ્ય સરકારે કાલ સુધીમાં, ગઈકાલે 700 ઇન્જેક્શન મોકલ્યા હતા, આવતીકાલે બીજા 700 ઇન્જેક્શન મોરબીને મળી જશે અને ધીરે ધીરે એની અછત ન રહે એ વ્યવસ્થા પણ રાજ્ય સરકારે કરી છે. મોરબીમાં 2 દિવસ સ્વૈચ્છિક બંધ છે. શનિ અને રવિએ મોરબીમાં સ્વૈચ્છિક બંધ. શનિવારે સવારે 6 થી સોમવારે સવારે 6 સુધી બંધમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહેશે. તો રાજકોટ પહોંચ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી. પ્રેસ કોન્ફરન્સ કરશે. જે રીતે મોરબીમાં જાહેરાત કરી છે સુવિધાઓને વધારવા માટેની, તેવી રીતે રાજકોટમાંથી પણ જાહેરાત થઈ શકે છે. રાજકોટમાં કેવી રીતે સુવિધાઓનો વધારો થશે? રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ ઉઠી છે. સારવારને લઈને અનેક લોકો રજૂઆત કરી ચૂક્યા છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ શરૂ થવા જઈ રહી છે. સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક. જાણીએ છીએ કે કોરોનાની આ બીજી લહેર સમગ્ર દેશમાં વ્યાપક પ્રમાણમાં કેસ વધી રહ્યા છે. ગઈકાલે ભારતમાં 1,32,000 એક દિવસમાં કેસ આખા દેશમાં કેસ નોંધાણા છે. ગુજરાત પણ એમાં બાકાત નથી. આપણે ત્યાં પણ કેસનો વધારો થયો છે. ગઈકાલે આપણે ત્યાં પણ 4,000 ઉપર કેસ નોંધાણા છે. એટલે આ બીજી લહેર આખા દેશમાં વધારે સ્પાર્ક થઈ છે. ત્યારે સ્વાભાવિક છે કે સમસ્યાઓ વધે, કારણ કે ફેબ્રુઆરીમાં ગુજરાતમાં 300 કેસ આવતા હતા, આજે 4,000 કેસ થઈ ગયા. એટલે સરકારે 3T એના ઉપર ફોકસ કર્યું છે. ટેસ્ટિંગ વધારવું. એક સમયે ગુજરાતમાં આપણે માત્ર 38-40,000 ટેસ્ટ કરતા હતા દરરોજના. આજે એ ટેસ્ટ વધારીને આપણે લગભગ 1.25 લાખ ટેસ્ટ દરરોજ કરી રહ્યા છીએ. એક સમયે આપણે ટ્રીટમેન્ટ માટે દરરોજ 300 લોકો નવા કેસ આવતા હતા, એટલે બેડ અવેલેબિલિટી, અગાઉ જે બેડ વધારે હતા એ ઘટાડ્યા અને આપણે એમાં રિલેક્સ અનુભવતા હતા. આજે કેસ વધ્યા છે એટલે ટ્રીટમેન્ટ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, એક કેસની પાછળ મિનિમમ, જેને કહીએ કે માની લો ભાઈને કોરોના આવ્યો તો છેલ્લા 48 કલાકમાં કેટલાને મળ્યા, તો એ બધાનું પણ ટ્રેસિંગ કરવું અને એને પણ જોઈ લેવા એને કોઈને કોરોના છે કે નહીં, નહીતર એ વધારે ફેલાવે. એટલે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને પછી ટ્રીટમેન્ટ. આજે ગુજરાતમાં અત્યારે છેલ્લા જેને કહીને અઠવાડિયામાં અમે લોકોએ નવા 15,231 બેડ વધાર્યા છે. એટલે જે દર્દીને બેડ નથી મળતા એ ફરિયાદ નિવારવા આ બેડ વધારવામાં આપણે એગ્રેસિવલી આગળ વધ્યા છીએ. રાજકોટમાં પણ અત્યારે સમિતિ રિવ્યુ કર્યું, કુલ 6,631 બેડ આગામી 3-4 દિવસમાં થઈ જશે અને
અત્યારે 4293 બેડ આપણે ત્યાં રાજકોટ શહેર અને જિલ્લામાં અવેલેબલ છે અને એમાંથી 2535 ઓક્યુપાઈડ છે અને 1700 ખાલી છે. એમાં સમરસ હોસ્ટેલે આવી જાય, સીસી કેન્દ્રો પણ આવી જાય અને હોસ્પિટલના આઈસીયુ પણ આવી જાય. આવનારા દિવસોમાં આવતા અઠવાડિયામાં જ આપણે 6631 બેડ એનું નિર્માણ કરીએ છીએ. આખું વિગતવાર આપું છું કે આપણે કોરોનાના જે અત્યારે દર્દીઓ આવે છે એમાં મોટા ભાગના એસિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ આવે છે, પરંતુ એસિમ્પ્ટોમેટિક ને માઇલ્ડ એ જો થોડા દિવસો કાઢી નાખે તો એ સિરિયસ પેટર્ન બને છે અને પછી શ્વાસની તકલીફ, ફેફસાની તકલીફ આ બધું થઈ જાય છે. એટલે પછી ઓક્સિજન બેડ, આઈસીયુ બેડ એની આવશ્યકતા ઊભી થાય. એટલે એટલા માટે અત્યારે સમગ્ર ગુજરાતમાં આપણે દરેક હોસ્પિટલમાં માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિકને દાખલ કરતા નથી. એમને ઘરે જ ટ્રીટમેન્ટ લેવાનું કહીએ છીએ, જેથી કરીને સિરિયસ પેશન્ટ એ બેડ વગરનું ન રહી જાય. કારણ કે આપણે સ્વીકારીએ છીએ કે કેસ ખૂબ વધ્યા છે, ત્યારે પ્રમાણમાં બેડની આપણી પાસે જે કે છે છાસ ફૂકી ફૂકીને પીવી, એટલે બેડ સચવાય અને જેની જરૂર છે એવા સિરિયસ પેશન્ટને બેડ મળી રહે. એટલે માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિક એ ઘરે જ ટ્રીટમેન્ટ લે. એ ટ્રીટમેન્ટમાં સામાન્ય વસ્તુ હોય છે, પરંતુ જે તે ડૉક્ટર એને દરરોજ ચેક કરે, એની તબિયત બગડે તો હોસ્પિટલમાં શિફ્ટ કરે, હોસ્પિટલમાં એમના માટે બેડ અવેલેબલ રહે. એ પ્રકારની વ્યવસ્થા સરકારે ગોઠવી છે. રાજકોટમાં આપણે સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન પાઇપલાઇન નાખી રહ્યા છીએ. નખાતી જાય છે, એક એક ફ્લોર પતતો જાય છે. 8 માળ આપણે પૂરેપૂરા ઉપયોગ કરી લેવાના છીએ. 500 બેડ ત્યાં નવી ઊભી કરીએ છીએ. સિવિલ હોસ્પિટલમાં પણ ટ્રોમા સેન્ટરમાં આ કોવિડ સેન્ટર આખું ઊભું કરીએ છીએ. ત્યાં પણ નવી બીજી 200 બેડ આપણે પ્રાપ્ત થશે. અને આપણે અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ એમાં 200 બેડ, એમાં પણ ઓક્સિજન લાઈન નાખવાનું પણ નક્કી કર્યું છે. આજે અઠવાડિયામાં એ પણ આપણે વ્યવસ્થિત હોસ્પિટલના સ્વરૂપમાં એને પણ ચાલુ કરી દઈએ છીએ. ગ્રામ્ય વિસ્તારમાં તમામ પીએચસી સેન્ટર એ ગામમાં સમાજની વાડી અથવા તો કોઈ પણ એક મોટી જગા, ત્યાં મિનિમમ 15 બેડ એ સિમ્પ્ટોમેટિક ને માઇલ્ડને સાચવે એ માટેની પણ સૂચના આપી દીધી છે. એ કરવાનું પણ નક્કી કર્યું છે. ત્યાં બીજી 750 બેડ વધે ગ્રામ્ય વિસ્તારમાં, જેથી રાજકોટ ઉપર ભારણ ઓછું થાય. આજે મોરબીમાં અમે લોકો ગયા હતા, ત્યાં પણ આ રીતે હોસ્પિટલ બેડ એ વધાર્યા છીએ. એટલે રાજકોટમાં મોરબીના પેશન્ટનું ભારણ ઘટે અને મોરબીને અલગ લેબોરેટરીની મેં જાહેરાત કરી છે. આજે ટૂંક સમયમાં ત્યાં નવી લેબોરેટરી ચાલુ થઈ ગયા છે, એટલે એના ટેસ્ટિંગ કરવા રાજકોટ આવે છે એ પણ આવવાની જરૂર ન પડે અને મોરબીમાં જ ટેસ્ટિંગ થઈ જાય. આ વ્યવસ્થા પણ આપણે મોરબીમાં કરી છે આજે. ત્યારે રાજકોટમાં તમામ કોરોનાગ્રસ્ત પેશન્ટને યોગ્ય સારવાર મળે એની વ્યવસ્થા કરી છે. રેમડેસિવિર ઇન્જેક્શન જેની અછત છેલ્લા દિવસથી વર્તાય છે આપણે, એના 2 કારણ છે. એક તો છેલ્લા 10 દિવસમાં જે કેસમાં વધારો થયો છે એટલે ડિમાન્ડ વધી છે. ડિમાન્ડ વધી છે ત્યારે પ્રોડક્શન તો અમુક કંપની જ કરે છે. સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદવાનો ઓર્ડર આપી દીધો છે. અત્યાર સુધીમાં 50,000થી વધુ ઇન્જેક્શનની ડિલિવરી મળી ગઈ છે. એમાંથી રાજકોટને
છેલ્લા 5 દિવસમાં લગભગ જેને કહીએ કે 14 થી 15,000 ઇન્જેક્શન અહીંયા ડિલિવરી કરી પણ દીધી છે. નિર્ણય એ કર્યો છે કે કોઈ વ્યક્તિને ઇન્જેક્શન આપવામાં નહીં આવે. જે તે હોસ્પિટલ, કોવિડ હોસ્પિટલ, એને ઇન્જેક્શન અમે આપશું, એ એના પેશન્ટને આપી દે, જેથી પેશન્ટ આ ઇન્જેક્શન માટે એના સગાવાલાને રખડવું ન પડે. હોસ્પિટલ પોતે જ એ ઇન્જેક્શન એને ત્યાંથી ફોન કરશે. એટલે અમારે અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે, એટલે વોટ્સએપ ઉપર એ પ્રિસ્ક્રિપ્શન મોકલશે, એનો માણસ ઇન્જેક્શન હોસ્પિટલનો માણસને કલેક્ટરમાંથી તાત્કાલિક આપી દેવામાં આવશે. નંબર 2, જે પ્રાઇવેટ ડોક્ટરો છે, ડોક્ટરોને ઇન્જેક્શન મળશે. ડોક્ટર પોતાના પેશન્ટનું પ્રિસ્ક્રિપ્શન એ મોકલે તો એને એ આપી દેવામાં આવશે, અને એને ત્યાં આગળ પેશન્ટને ધક્કા ખાવા ન પડે એટલે ડોક્ટરે પોતે જ અહીંથી મેળવી લેવાનું. એટલે વોટ્સએપ કરશે, માણસ મોકલે એટલે ઇન્જેક્શન એને અહીંથી પીડીપીયુમાંથી જ એને ઇન્જેક્શન મળી જશે. અને મને આશા છે કે આગામી 4-5 દિવસમાં રેમડેસિવિરની કોઈ અછત નહીં રહે. પૂરતી માત્રામાં પ્રોડક્શન સાથે આપણે જે ટાઈઅપ કર્યું છે એ ઇન્જેક્શન આપણે પહોંચાડી દઈશું. આજે અછત નથી. રાજકોટમાં છેલ્લા મેં કીધું એમ 4-5 દિવસમાં 15,000થી આસપાસ આપણે ઇન્જેક્શન આપી દીધા છે, અને અહીંથી જે કોઈને આ સિસ્ટમમાં જોતું હશે એને તરત રેમડેસિવિર ઇન્જેક્શન મળી જશે. રેમડેસિવિર માટે પણ તમારા માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે જેવું કોરોના પોઝિટિવ આવ્યું એટલે રેમડેસિવિર મસ્ટ, એવું નથી. બિનજરૂરી તજજ્ઞો કે છે, ડોક્ટરો કે છે કે બિનજરૂરી રેમડેસિવિર લગાવવાથી લીવર અને કિડની પણ ખરાબ થાય છે. ડોક્ટર જ્યારે કહે કે હવે રેમડેસિવિરની જરૂર છે, વાયરલ લોડ વધારે હોય, ડી ડાયમર વધારે આવ્યું હોય, કે પછી મોટી ઉંમરનો પેશન્ટ હોય, કે પછી કોમોર્બિડ પેશન્ટ હોય, એટલે કે બીજા રોગો પણ ભેગા હોય, એના માટે જરૂરી છે રેમડેસિવિર, અને રાજ્ય સરકારે એની પૂરતી વ્યવસ્થા પણ આપણે કરી છે. સરકારે તમામ આઈએમએના ડૉક્ટરને આપણે ભલામણ કરી હતી કે તમારા નાના નર્સિંગ હોમ એને તમે બેડની અછત છે તો કોવિડમાં ફેરવો. તો રાજકોટ આઈએમના લાલ ચેતા, અતુલ પંડ્યા અને બધા ડૉક્ટરો મને મળ્યા. એ લોકોએ ખાતરી આપી છે કે 600 બેડ અમે આગામી થોડાક દિવસોમાં કોવિડમાં ડાયવર્ટ કરી આપશું, અને 600 બેડ ઉપર કોવિડના પેશન્ટ તમે મોકલશો તો અમે સારવાર આપીશું. એટલે રાજકોટમાં આપણે 7,000ની આસપાસ બેડની તૈયારી સાથે છીએ. રાજકોટ ઉપર ચોક્કસ થોડો લોડ પણ છે. સૌરાષ્ટ્રભરમાંથી પણ કેસો અહીંયા આવે છે, આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો અહીંયા આવે છે. તો રાજકોટ સ્વાભાવિક છે, મોટો ભાઈ છે, તો આ બધી વ્યવસ્થામાં રાજકોટે પણ મદદ કરવી પડશે, અને એને સાચવવા પણ પડશે, એની વ્યવસ્થા પણ કરવી પડશે. તો એ દ્રષ્ટિથી પણ વાત થઈ છે. ગઈકાલે વડાપ્રધાનશ્રીએ જે બધા મુખ્યમંત્રીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું છે, એમાં કીધું છે કે જ્યારે અગાઉનો જે પીક નવેમ્બરમાં હતો ત્યારે નહોતું રેમડેસિવિર આપણી પાસે, ત્યારે નહોતું વેક્સિન આપણી પાસે, ત્યારે પૂરતા આટલી મોટી સંખ્યામાં બેડ નહોતા, અને છતાં આપણે એ જે નવેમ્બરમાં જે પીક હતું એને આપણે તોડીને નીચે લાવ્યા હતા. તો અત્યારે તો આ બધા સાધનો આપણા હાથમાં છે, તો ટેસ્ટિંગ મેક્સિમમ થાય. એટલે આજે કમિશનર, કલેક્ટર, ડીડીઓને સૂચના આપી છે કે મેક્સિમમ ટેસ્ટિંગ વધારી દો. શરૂઆતમાં થોડા કેસ પણ વધશે તો ચિંતા નહીં કરો, પણ દરેક વિસ્તારમાંથી કેસને ગોતી લ્યો, તરત સારવાર આપો. નહીતર એ એમ 5-7 દિવસ એમને એમ ફરશે તો વધુ ને વધુ લોકોને કોરોના લગાડશે. એટલે ટેસ્ટિંગ મોટા પાયે થાય, ટ્રેસિંગ પણ મોટા પાયે થાય, અને એના માટે
જ્યાં વધારે કેસ નીકળે એને કન્ટેનમેન્ટ કરી નાખો, સીલ કરી દો, એ વિસ્તાર, એ શેરી, એ ફ્લેટ એને સીલ કરી દો, અને એને જ્યાં સુધી વાતાવરણ સ્વચ્છ ન થાય ત્યાં સુધી ન કોઈ બહાર જઈ શકે, ન કોઈ અંદર આવી શકે. આ પ્રકારની કડક એન્ફોર્સમેન્ટની પણ સૂચના આજે આપવામાં આવી છે, જેથી ઝડપથી રાજકોટ કોરોના મુક્ત બને. કર્ફ્યુનો કડક અમલ એની પણ સૂચના આપી છે. માસ્ક ફરજિયાત પહેરવાના, માસ્ક ન પહેરે એના ઉપર પણ કડક અમલ. આ બધી એન્ફોર્સમેન્ટની વાત આજે ચર્ચા કરી છે ને, એનો કડકથી અમલ થાય તો આપણે ઝડપથી આમાંથી બહાર નીકળી અને એક નોર્મલ લાઈફ તરફ આપણે જઈ શકશું. રાજ્ય સરકારે પણ વ્યાપક નિર્ણય કર્યા છે. 20 નગરોમાં આપણે કર્ફ્યુ જાહેર કર્યો છે. રાત્રે 8 થી સવારના 6, 10 કલાક, એટલીસ્ટ 10 કલાક ઉનાળાના સમયમાં રાત્રે લોકો બહાર ન નીકળે. ઘણા લોકો કહે છે કે શું રાત્રે જ કોરોના થાય છે? એના જવાબમાં હું કહું છું કે ઉનાળામાં બિનજરૂરી રાત્રે લોકો બહાર ફરે નહીં. રેસકોર્સની પહાડ ઉપર બેસવાની જરૂર નથી, કારણ કે કોરોનાનું ચેપનું સંક્રમણ ખૂબ મોટું છે, એટલે લોકો ઘરે રહે. દિવસે લોકો, નાના માણસોને દરરોજનું કમાય છે, દરરોજના ખાય છે, એ લોકોને છૂટ મળે એટલા માટે દિવસે આપણે કર્ફ્યુ કર્યો નથી. આપણે રાત્રિ કર્ફ્યુ એટલે કોરોના કર્ફ્યુ તરીકે દેશભરમાં અનેક શહેરોમાં, દિલ્હી જેવા દિલ્હીમાં પણ રાત્રિ કર્ફ્યુ છે, અને આપણે એનો અમલ કરાવીએ છીએ. સાથે સાથે એ પણ તમારા માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે થોડાક દિવસ વૃદ્ધ હોય કે યુવાન હોય, બાળક હોય કે સ્ત્રી હોય, બિનજરૂરી સ્વયંભૂ પોતે ઘરમાં રહે, સ્વયંભૂ લોકડાઉન કરે, પોતે જરૂર ન હોય તો બહાર જ ન નીકળે. થોડા દિવસ આ સંક્રમણ નીચું જાય ત્યાં સુધી લોકો પોતે આમાં સહભાગી બને અને સંક્રમિત ન થાય, પોતાના ઘરમાં જ રહે, શક્ય હોય તો ઘરે બેઠા કામ કરે, અને થોડા દિવસો આપણે એમ કેમ બહાર કાઢી દેશું તો આમાંથી આપણે બહાર નીકળશું. તમારા માધ્યમથી આ વાત હું લોકો વચ્ચે મૂકવા માંગુ છું. રાજકોટે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર બધી બાબતમાં પગલાં લઈ રહી છે, ધ્યાન આપી રહી છે. જે આવશ્યક વસ્તુ હશે એને ટોપ પ્રાયોરિટી આપવામાં આવશે, અને રાજકોટ સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે, ત્યારે સૌરાષ્ટ્ર આખામાં કોરોનાનો વ્યાપ વધે નહીં એની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં 18 વર્ષથી ઉપરના વેક્સિનનો મુદ્દો ઉઠ્યો હતો. ગુજરાતનું સ્ટેન્ડ શું રહેશે? મુદ્દો નથી ઉઠ્યો. એમાં એક મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ વાત એવી કરી કે યુવાનો ખૂબ ફરે છે તો યુવાનોને વેક્સિન આપવું જોશે. હવે એની જ વાતમાં બીજી વાત એ હતી કે ભાઈ 45 વર્ષથી ઉપરનાના વેક્સિન પણ પ્રમાણમાં અમને જોઈએ કરતાં ઓછા મળે છે, તો આ નવું ક્યાંથી ચાલુ કરે સરકાર? અને કેન્દ્ર સરકારે પણ બહુ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે દર મહિને 7 કરોડ વેક્સિન બને છે, અને આ જે વેક્સિનેશન છે એમાં સરખે ભાગે બધા રાજ્યોને વસ્તીના ધોરણે વેક્સિન આપણે આપીએ છીએ. આગામી મહિનામાં મે જૂનમાં વધુ વેક્સિન કંપનીઓનું હજી બીજા બજારમાં આવશે ત્યારે કોટા વધારશું, અને જેમ જેમ થશે એમ ઉંમરનો બાદ કાઢતા જશું અને આપતા જશું. તો શું સરકાર તો એટલા માટે કીધું તમને કે લોકડાઉન એટલે દિવસે કામ લોકો જરૂર પૂરતા કામ કરી લે, નહીતર દરરોજનું જે કમાઈને ખાનારા મહેશભાઈ તમે સમજી લ્યો, હું તમને સમજાવું. હે પણ હવે આપણે 8 વાગે કર્ફ્યુ કર્યું ને તો 7 થી 8 નહીં થાય, અને દિવસમાં લોકો પોતાનું કામ પતે તો લોકોને 9 વાગે 8 વાગે દુકાન બંધ કરીને પછી 1 કલાકનો સમય આપવો કે 8 વાગે દુકાન બંધ થઈ ગઈ. પણ એટલા માટે થોડુંક લોકોએ પણ
ધંધાને આવવા એડજસ્ટ જવાનો સમય લોકો પણ લોકોએ ધંધાને એડજસ્ટ કરવાનો 7 વાગ્યા સુધીમાં ધંધો કરી લેવાનો 7 વાગે ઘરે જાય 8 વાગ્યા પહેલા પહોંચી જાય સાંજે 6 વાગ્યા પહેલા કોઈ નીકળે નહીં બજાર. ના બહુ જ્યારે 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 આપણે આવા સંજોગોમાં કર્ફ્યુ નાખ્યો છે લોકો પછી સમયને એડજસ્ટ કરે છે. આરટીપીસીઆર ટેસ્ટની વાત છે, બધું આરટીપીસીઆર કરવાની નરેન્દ્રભાઈએ પણ કીધું છે. તો પણ રાજકોટમાં એવી સ્થિતિ છે કે જેટલી લેબોરેટરી છે ત્યાં 3 કલાક 4 કલાકનું વેઇટિંગ છે. એટલે બે વાત ભેગી છે કે જે એન્ટીજન ટેસ્ટ છે એ ઓન ધ સ્પોટ રિપોર્ટ આપણા હાથમાં આવી જાય છે. એટલે ઘણી વખત શું છે કે લોકોને 6 કલાક રિપોર્ટની રાહ જોવી ન પડે અને ઓન ધ સ્પોટ આપણે કરીએ. એટલે આરટીપીસીઆર ચાલુ છે, સોરી એન્ટીજને ચાલુ રાખ્યા છે આપણે. આરટીપીસીઆર પણ પરફેક્ટ હોય છે કે જેથી આરટીપીસીઆરમાં આવેલો કોરોનાનો કેસ એ કન્ફર્મ જ હોય છે. એન્ટીજનમાં કદાચ બને નેગેટિવ અને આરટીપીસીઆર પોઝિટિવ આવે તો આરટીપીસીઆર પણ રાખવા. એટલે આરટીપીસીઆરનું ટેસ્ટિંગ પણ વધારવાનું સરકારે સૂચના આપી દીધી છે તમામ લોકોને. એટલે મેં કીધું મોરબીમાં અલગ લેબ કરી, મશીનો વધારે આપે છે. રાજકોટને હજી લખવું હોય તો આવતીકાલે એક વધારાનું મશીન પણ મળી જાય છે. એટલે રાજકોટની કેપેસિટી આપણે ટેસ્ટમાં વધારી રહ્યા છીએ. રાજકોટ સિવાય ઘણા બધા સેન્ટરો ઉપર નવા 11 મશીન સરકારે તાબડતોબ ખરીદ્યા છે અને જ્યાં જ્યાં લેબમાં ભરાવો છે ત્યાં મશીનો આપવામાં આવશે. અછત બહુ છે, પૂરતો સ્ટાફ નથી. ભાઈ દર્દી જો સિવિલમાં આપણી જૂની સિવિલ જે કેપેસિટી 600ની છે ફૂલ છે. હવે નવું ટ્રોમા સેન્ટર ઊભું કરે છે. કેન્સર હોસ્પિટલમાં આપણે ચાલુ કર્યું છે, સમરસમાં ચાલુ કર્યું છે, ત્યાં મોકલીએ છીએ. એટલે સિવિલ તો ફૂલ છે જ અત્યારે આપણી. જેમ બેડ ખાલી થશે ને એ લોકો પાસે બીજા પેશન્ટ આવશે, રિકવર થવા માંડ્યા છે. આપણો પણ આપણે થોડુંક તો આ જે કેસ વધ્યા છે છૂટકો જ નથી. આપણી પાસે બેડ ઓછા છે ત્યારે બેડ ખાલી થાય એને મૂકીએ, વ્યવસ્થા કરવી પડશે. એટલે સાંભળો એક મિનિટ અરે ભાઈ એક મિનિટ. એટલે જ મેહુલભાઈ દવેની ગઈકાલે નિયુક્તિ કરી છે આપણે. મેહુલ દવે આપણા એડિશનલ કલેક્ટર, એનું કામ આ સિવિલના મેનેજમેન્ટ માટેનું જ છે. હવે તમે એને ફોન કરજો. ઓકે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે કે નવી હોસ્પિટલો કોઈ નથી ખોલવા માંગતું અને એ લોકો ફાયર સેફટી જે વાત છે એને આગળ વધારાવી છે. પણ કહું છું મારી મિટિંગ એક મિનિટ મારી આજે એમની સાથે મિટિંગ થઈ ગઈ છે, કોઈ પ્રશ્ન નથી. ફાયર સેફ્ટીનો કઈ આપણે એક મિનિટ હું વાત કરું છું. આજે મિટિંગ થઈ, મેં એમને એમ કીધું છે કે તમારે માઇલ્ડ કેસ કે જેમાં ન આઈસીયુ હોય ન વેન્ટિલેટર હોય, માઇલ્ડ કેસ તમારે સંભાળવાના છે નર્સિંગ હોમમાં. એટલે ફાયરનો સવાલ નથી ઊભો થવાનો. તમે ચાલુ કરી દો અને એ લોકો સંમત થયા. એમાંથી સારી વ્યવસ્થા શું બને? માની લ્યો કે ખૂબ પેશન્ટ છે અને બેડ ઓછા છે તો એનો બીજો રસ્તો શું કરવો એની ચિંતા કરવી પડે. પછી આપણે એક હોસ્પિટલમાં નથી કરશું તો એનો મતલબ નથી. તો બીજું ઊભું કરો, બીજું નહીં તો ત્રીજું ઊભું કરો. સરકાર આ કરી રહી છે અને એ દિશામાં સરકારના પ્રયત્નો ઈમાનદારીપૂર્વક ચાલી રહ્યા છે. મેક્સિમમ રિસોર્સિસ આ રાજ્ય સરકાર ઊભી કરી રહી છે. ગુજરાતની પ્રજાને બીજા રાજ્યો કરતાં આપણે સારામાં સારી વ્યવસ્થા ગોઠવીએ એ અમારો મકસદ છે. ના પણ અત્યારે તો વેક્સિનેશન ભારત સરકારનો પ્રોગ્રામ છે. ભારત સરકારનો નિયમ અત્યારે 45 વર્ષનો છે. એટલે અમે ન કરી શકીએ એથી નીચે. ભારત સરકાર જે દી અનુમતિ આપશે તે દી વિચાર. હા પણ વેક્સિન ઓછા તો ઘટી ગયું છે, પાછા વેક્સિન આવશે વધારે દેશું. જો એક મિનિટ કે ચેમ્બરના વીપીનો મને ગઈકાલે ફોન હતો. એમને મને કીધું કે અમે ચેમ્બર સ્વૈચ્છિક કરવા માંગીએ છીએ. તમે તો કરો. કોઈ પણ સ્વૈચ્છિક જેમ
અનેક ગામડાઓના સમાચાર તમે બધા લોકો વ્યક્ત કરો છો કે આ ગામે સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે. તમે સરકારને કોઈ વાંધો જ ન હોઈ શકે. તો રાજકોટમાં ચેમ્બર કરતું હોય, જેમ આજે મોરબીવાળાએ કીધું કે અમે આટલા કલાક વધારાનું લોકડાઉન કરીએ છીએ, તો કરો. રાજ્ય સરકારે મેં કીધું એમ 10 કલાકનો કરફ્યુ એટલે 50% તો લોકડાઉન થઈ જ ગયું. વેક્સિનમાં પણ પરમ દિવસે આપણે 15 લાખ નવા વેક્સિન મળ્યા. ગઈકાલથી આપણે 3.5 લાખ ઉપર પહોંચી ગયા છીએ. આજે પણ 3.5 લાખ ઉપર વેક્સિન થશે. એટલે વેક્સિનની કોઈ તકલીફ આપણે છે નહીં અને વેક્સિન આપણું ચાલતું રહેશે. ભારતમાં સૌથી વધુ વેક્સિનેશનનો પહેલો નંબર ગુજરાત છે આજે. એમાં છે ને અલગ અલગ કંપનીના અલગ અલગ ભાવ છે, એટલે સેન્ટ્રલને કીધું છે. તો વધારેમાં વધારે ટેસ્ટિંગને લઈને ધ્યાન આપવામાં આવશે. રાજકોટની જે પરિસ્થિતિ છે સાથે ગુજરાતની અંદર રેમડેસિવિરની જે ઇન્જેક્શનની અછત છે તે 2 થી 3 દિવસમાં પૂર્ણ થઈ જશે. 3 લાખ ઇન્જેક્શનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. લોકો ઉનાળામાં રાત્રે બહાર ન નીકળે તેવી પણ અપીલ કરી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.